ગુજરાતમાં હજુ 10 વર્ષની બાળકી પર કંપાવનારો દુષ્કર્મનો કિસ્સો લોકોના મગજમાંથી ગયો નથી, ત્યારે ભરૂચના આમોદનો અન્ય એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ભરૂચના આમોદમાં 35 વર્ષના યુવકે 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે। આ સમાચાર સામે આવતાની સાથે જ આખા પંથકમાં ભારે ચકચાર મચી હતી। આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં રહેતા વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું। આ બાબતે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આ બાબતની ફરિયાદ નોંધાતા ભરૂચની એલસીબી તથા એસઓજીની ટીમે શૈલેષ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે આ અગાઉ શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર 1.5 વર્ષ પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ આરોપી જામીન પર છૂટી જતા ફરી એકવાર આ કૃત્યને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે। જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે આ કામના તોહમતદારે લગભગ 1.5 વર્ષ પહેલા ફરિયાદી બેન પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ ગુનામાં યુવાનની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી જામીન પર છૂટ્યો, ફરી એકવાર તે બેન સાથે દુષ્કર્મ આચર્યું હતું। અત્રે નોંધનીય છે કે આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી। આમોદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જે ગુનામાં આ ગામના જે ફરિયાદી શ્રી બેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, તેમની સાથે આ કામનો જે તોહમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ, જેને તારીખ 22/12/2024ના રોજ તથા તારીખ 15/12/2024ના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે જે તોહમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે। આ કામનો જે તોહમતદાર છે એને 1 વર્ષ લગભગ 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોહમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો, ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। આ ગુનાના તપાસ હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે।